નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગર પંથકમાં ગઈકાલે મારામારીની રાત। એક જ રાતમાં 4 હુમલાના બનાવોથી પોલીસ તંત્ર દોડતું થયું। અમદાવાદ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર। ધંધુકા પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ। મોદી કેબિનેટમાં મોટા ઉલટફેરના એંધાણ। બળવાખોરોને મળશે ઇનામ, આ નેતાનું કપાઈ શકે છે પત્તું। જામનગરના વેરાશા કૌભાંડમાં પિતા પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા। અમદાવાદમાં એએમસીના અધિકારીઓની બાજી ઊંધી પડી। એસબીઆઈનું સફેદ હાથી જેવું મલ્ટીલેવલ પાર્કિંગ કરોડોમાં વેચવાની દરખાસ્ત ફગાવાઈ। અમદાવાદના નહેરુનગરમાં પ્રેમલગ્ન કરનાર વડોદરાની યુવતીનો આપઘાત। પિયરમાં ફોન કરીને કહ્યું હતું, મમ્મી મારે આવવું છે, પણ વડોદરામાં એનઆરઆઈની જમીનના ખોટા કાગળો ઊભા કરી દસ્તાવેજ કરી લેનાર ભેજાબાદ સામે ફરિયાદ નોંધાવાઈ। અમદાવાદમાં રથયાત્રા અને તાજિયાના રૂટ પર સુરક્ષા માટે એએમસીની કાર્યવાહી। ભયજનક માળખાને ઉતારવાની કામગીરી ચાલુ કરાઈ। વડોદરા રેલવે સ્ટેશન પર 30 જૂને સિગ્નલિંગ સિસ્ટમ થશે અપગ્રેડ। વડોદરામાં આજથી બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ। 217 ખેલાડીઓ મેદાનમાં જોવા મળ્યા। લગ્ન પ્રસંગના હર્ષોલ્લાસ વચ્ચે માતમ। ઝારખંડમાં કાળમુખા અકસ્માતમાં 7ના મોત થયા। ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ સસ્તો પણ બજારમાં બુટલેગરો બેફામ। 3 વર્ષમાં બમણા થયા બ્લેકના ભાવ। અમદાવાદ એરપોર્ટમાં 2 વિમાન અથડાતા રહી ગયા। ડીજીસીએનો તપાસનો આદેશ કરાયો। ગુજરાતમાં 5 વર્ષમાં ₹13,600 કરોડનું ડ્રગ્સ પકડાયું, છતાં ગલીએ ગલીએ નશાખોરી વધી। આંકડા ચોંકાવનારા જોવા મળ્યા। ગાંધીનગર એસજી હાઈવે પર નશામાં ધૂત નબીરાઓનો આતંક। એક પછી એક 4 વાહનો વચ્ચે અકસ્માત અને ભીષણ આગ લાગી। અમરેલીમાં રાત્રે 2 વાગ્યે વનમંત્રીએ ચતુરી ગામે રૂબરૂ આવવાની ખાતરી આપવી પડી। ભાવનગરમાં ઉંચડી ગામની સીમમાં એનર્જી કંપનીના કર્મચારીઓને ખંડણી લેવાના ઈરાદે ધમકી અપાઈ। ભાવનગરના ગઢડામાં જન્મ મરણના દાખલા માટે અરજદારો પરેશાન બન્યા। ભાવનગર શહેરના ઘોઘા રોડ પર 7 વર્ષે પણ આવાસ સોંપવામાં આવ્યા નથી। લાભાર્થીઓ નારાજ બન્યા। સુરતમાં રાતોરાત મકાનો તોડવા મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ। પ્રક્રિયા વગર તોડફોડ કરી તો આપવું પડશે નવું ઘર। ગાંધીનગરમાં ગેસ લાઇન લીકેજ થતાં આગની જ્વાળાઓ નીકળી। ફાયર વિભાગે આગ પર નિયંત્રણ મેળવ્યું। જામનગર શહેરમાંથી સ્કૂટર પર અંગ્રેજી દારૂની હેરાફેરી કરી રહેલા 2 શખ્સો ઝડપાયા। ગાંધીનગરમાં કલોલ પોલીસે ગાંજાની હેરાફેરી કરતા અમદાવાદના 2 શખ્સો દબોચ્યા। નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો। જામનગરમાં રહેતી પરણિત યુવતીએ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। જામનગરમાં ઘ્રોળ પંથકના વિરાણી ખીજડીયા ગામે જુગારના અડ્ડા પર ઘ્રોળ પોલીસનો દરોડો। 6 જુગારીઓ ઝડપાયા। વડોદરામાં ઢાઢર અને વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારને આવરી લેતો ઇકોરિજનલ પ્લાન તૈયાર કરવા ભલામણ કરાઈ। જામનગરમાં શરૂ સેક્શન રોડ પર બુઝુર્ગ પર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવનાર આરોપી પોલીસના હાથે ઝડપાયો। આપ ચૈતર વસાવાને હાથો બનાવી રાજકારણ રમે છે। 7 વર્ષની સજા પર સાંસદ મનસુખ વસાવાનો મોટો પ્રહાર જોવા મળ્યો। ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી। વિશ્વામિત્રી નદીમાં પૂરના પાણી આવતા અટકાવવા નવા 19 ચેકડેમ બનાવાશે। વડોદરા નજીક દશરથ ગામે પ્લોટની દેખરેખ રાખતા 3 સંતાનના પિતાની માથું છૂંદી હત્યા કરાઈ। અમદાવાદમાં દધીચી બ્રિજ પરથી સાબરમતી નદીમાં કૂદવા જતા યુવક માટે દેવદૂત બન્યા એમએલએ। રામ મંદિર દાનચોરી વિવાદમાં 8 લોકોની ધરપકડ। ચંપતરાય સહિત 2 ટ્રસ્ટીના રાજીનામા જોવા મળ્યા। યુરોપમાં હીટવેવના કારણે ત્રાહિમામ। પેરિસમાં 147 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। કુલ 40ના મોત થયા।